નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉચ્છલ કન્યા શાળામાં પ્રિન્સિપલ વિવાદ, પરીક્ષા વચ્ચે હોબાળો અને વાલીઓના આક્ષેપ. ઉચ્છલ કન્યા શાળામાં નવા અને જૂના પ્રિન્સિપલને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. વાલીઓના આક્ષેપ અનુસાર એક શિક્ષકે બાળકીઓને નવા પ્રિન્સિપલ આવે ત્યારે પરીક્ષા છોડવાની સૂચના આપી હતી. ઘટનાથી પરીક્ષામાં તણાવની સ્થિતિ સર્જાઈ છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા વધી છે. તાપી જિલ્લામાં ઉમેદવારી પત્ર ભરવા જતાં કેટલાક નિયમો આવરી લઈ પ્રતિબંધો જાહેર કર્યા છે. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર બોરાડે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા જાય ત્યાંથી કચેરીથી 100 મીટરના વિસ્તારમાં 3થી વધુ વાહનો લઈ જઈ શકશે નહીં. તેમજ ઉમેદવારો સાથે વધુમાં વધુ 4 સમર્થકો સહિત કુલ 5 વ્યક્તિઓને કચેરીમાં પ્રવેશ મળશે. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્દુ બ્રિજ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ઇન્દુ બ્રિજ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી અક્ષય ગામિતને ઝડપી લીધો છે. જે આરોપી સામે સોંગઢ પોલીસ મથક ખાતે દારૂ ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ સાયકલ રેલી યોજાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા પીએમ શ્રી બેજ પ્રાથમિક શાળા અને નિઝર તાલુકાની ગુર્જરપુર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ સાયકલ રેલી યોજાઈ હતી. રેલીમાં વિદ્યાર્થીઓએ મતદાન આપણો અધિકાર છે, મારો મત મારી ઓળખ જેવા પ્લેકાર્ડ્સ સાથે ગ્રામજનોને મતદાન માટે પ્રેરણા આપી ગ્રામજનોએ વિદ્યાર્થીઓના પ્રયત્નને વખાણ્યા હતું. વ્યારાના મીરપુર ગામના નિવૃત્ત જવાનનું સન્માન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મીરપુર ગામમાં રહેતા યોગેશભાઈ ગામિત દેશની રક્ષા કરી 34 વર્ષે નિવૃત્ત થતાં ત્યાંના રહીશો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારા રેલવે સ્ટેશન ખાતેથી દેશભક્તિના સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કેપ્ટન અમૃતભાઈ મણેક સહિત માજી સૈનિક અર્ધ સૈનિક સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. તાપી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે જાહેર માર્ગો અને સરકારી મકાનો પર પ્રચાર પ્રતિબંધ. તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર બોરાડે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અને તેમના સમર્થકો માટે જાહેર માર્ગો, સરકારી મકાનો, બિલ્ડિંગ્સ, ક્રોસિંગ, એસટી સ્ટેન્ડ અને અન્ય જાહેર જગ્યા પર પોસ્ટરો, બેનરો અને કટઆઉટ મૂકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ નિયમો 30/4/2026 સુધી અમલમાં રહેશે. વ્યારામાં હોમિયોપેથિક દિવસની ઉજવણી, જનજાગૃતિ રેલી યોજાઈ. વ્યારા તાલુકાના તાડકુવા સ્થિત આવેલ હોમિયોપેથિક કોલેજ અને રિસર્ચ સેન્ટર 271માં હોમિયોપેથિક દિવસના અવસર પર એક સપ્તાહ સુધીના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફો દ્વારા યોજાયેલી જનજાગૃતિ રેલીમાં હોમિયોપેથિક દવાનો લાભ અને સલામતી વિશે અવેરનેસ ફેલાવતા સહિત આ દવાઓની અસરકારતા અને કોઈ પ્રતિકૂળ અસર ન હોવાનું બતાવ્યું હતું. CN कोठारी होम्योपैथिक मेडिकल कॉलेज एंड रिसर्च सेंटर व्यारा 271st बर्थ एनिवर्सरी के तौर पे एक होम्योपैथिक अवेयरनेस रैली का आयोजन कर रहा है अंडर द डायरेक्शन ऑफ नेशनल कमीशन फॉर होम्योपैथी. इस रैली के माध्यम से हम पूरे घर घर तक पहुंचना चाहते हैं, होम्योपैथी का अवेयरनेस करना चाहते हैं और इसके लिए पूरा कॉलेज में एक हफ्ते का शेड्यूल है जिसमें एक था होम्योपैथिक रैली. तो વ્યારાના કપુરા ગામે જંગલી ભૂંડે 42 વર્ષીય પુરુષ પર હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. વ્યારા તાલુકાના કપુરા ગામે વાડીમાં કામ કરતા મોહમ્મદ રાઈમ નામના પુરુષ પર અચાનક જંગલી ભૂંડે હુમલો કરી લેતા તેમને શરીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.